વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હું હિતેશ દેવ મોરારી આજે ધોરણ 8 ગુજરાતી વિષય એમાં આપણે ત્રીજું યુનિટ આવ્યા। એ ત્રીજા યુનિટનું નામ છે દ્વિદલ અને એના લેખક છે ડૉક્ટર I.K. વીજળીવાળા। હવે સર્વપ્રથમ દ્વિદલ એટલે દ્વિ એટલે બે અને દલ એટલે સમૂહ, બરાબર। એનો શાબ્દિક અર્થ આપણે જોઈએ। દ્વિદલ એટલે દ્વિ એટલે બે અને દલ એટલે સમૂહ, બે સમૂહ। એટલે અહીંયા આ દ્વિદલ છે એમાં ડૉક્ટર I.K. વીજળીવાળાની બે બોધકથાઓ આપવામાં આવી છે। સર્વપ્રથમ આપણે આ શાબ્દિક અર્થ જોયા પછી ડૉક્ટર I.K. વીજળીવાળાનો જે પરિચય આપવામાં આવ્યો છે તે જોઈએ। ડૉક્ટર I.K. વીજળીવાળાનો જન્મ 14/7/1960ના રોજ થાય છે। તેમનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો। તેઓ વ્યવસાયે ડૉક્ટર છે અને એમણે ગુજરાતી સાહિત્યમાં ઘણું બધું કામ કર્યું છે। એમણે ઘણા બધા પુસ્તકો પણ લખેલા છે। એમાં સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંદરભાઈને આંખો આવી વગેરે એમના ખૂબ જ પ્રસિદ્ધ અને જાણીતા પુસ્તકો છે। અહીંયા આ ડૉક્ટર I.K. વીજળીવાળા છે એનો ટૂંકમાં પરિચય આપણે અહીંયા જોયો। હવે પછી આ દ્વિદલ નામની જે બે બોધકથાઓ છે એ બોધકથાઓનો ભાવાર્થ પણ અહીંયા ટૂંકમાં આપણા પાઠ્યપુસ્તકોમાં આપવામાં આવેલો છે, તે આપણે જોઈએ। અહીં બે બોધકથાઓ સાદી અને સરળ શૈલીમાં આપવામાં આવી છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો બે બોધકથાઓ ખૂબ જ સાદી અને સરળ શૈલીમાં, સરળ ભાષા શૈલીમાં એવું પણ આપણે કહી શકીએ। ખૂબ જ સાદી અને સરળ ભાષા શૈલીમાં અહીંયા આ બે બોધકથાઓ આપવામાં આવી છે। પ્રથમ બોધકથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે। પ્રથમ બોધકથા છે એનું નામ છે મૂર્તિ અને બીજી બોધકથા છે એનું નામ છે સ્વમૂલ્યાંકન। અહીંયા આવી બે બોધકથાઓ આપવામાં આવી છે। મૂર્તિ એટલે શિલ્પી અહીંયા મૂર્તિ બનાવવાનું કાર્ય કરે છે। શિલ્પી એટલે કે જે આરસપહાણ હોય છે, આરસપહાણ એટલે કે એક ખૂબ જ ચળકતો પથ્થર હોય છે અને એમાંથી શિલ્પી છે એ મૂર્તિ બનાવવાનું કાર્ય કરે છે, એને આપણે શિલ્પી તરીકે ઓળખીએ છીએ। એવી શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠાની વાત અહીંયા સુંદર રીતે ડૉક્ટર I.K. વીજળીવાળાએ વ્યક્ત કરી છે પ્રથમ બોધકથામાં। અને બીજી બોધકથામાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સંનિષ્ઠ છે એની ચોટદાર શૈલીમાં રજૂઆત છે। બીજી જે બોધકથા છે એનું નામ જ છે સ્વમૂલ્યાંકન। સ્વ એટલે પોતાનું અને મૂલ્યાંકન એટલે એક પ્રકારની મૂલ્યાંકન આપણે કહી શકીએ કે એક પ્રકારનું પોતાની કિંમત, પોતાની પરીક્ષા કરવી એવું પણ આપણે કહી શકીએ। પોતાનું જ મૂલ્યાંકન કરવું, પોતાની જ પરીક્ષા કરવી, એ અહીંયા એક યુવક છે એ પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર બતાવવામાં આવ્યો છે અને કેટલો નિષ્ઠાપૂર્વક એ પોતાનું કાર્ય કરી રહ્યો છે એનું પોતે જ પોતાનું મૂલ્યાંકન કરે છે, એ વાત પણ અહીંયા ચોટદાર શૈલીમાં રજૂ કરવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે સર્વપ્રથમ પહેલી બોધકથા મૂર્તિ
એનો આજે આપણે અભ્યાસ કરીએ. એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો. એ કોઈ જાણકાર નહોતો, બસ એમ જ જોવા માટે ગયો હતો. એક માણસ છે એ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા જાય. નિર્માણ કાર્ય એટલે નવું મંદિર થાય છે એનો જે નિર્માણ થઈ રહ્યું છે એ નિર્માણ કઈ રીતે થાય છે, શું કરે છે લોકો, એ જોવા માટે જાય છે. એ કોઈ જાણકાર નહોતો, એને કશી જ ખબર પડતી ન હતી ને એ કોઈ એવો મોટો કોઈ વિદ્વાન કે જાણકાર ન હતો. બસ એમ જ એ મંદિરનું નિર્માણ કાર્ય જોવા માટે ત્યાં જાય છે. ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. ત્યાં જઈને એ જુએ છે તો એક શિલ્પી છે એ ખૂબ જ એકાગ્રતાથી એટલે ખૂબ જ ધ્યાનપૂર્વક, એકાગ્ર એટલે ધ્યાનપૂર્વક, આરસ પહાણ એટલે ચળકતો પથ્થર, એમાંથી ભગવાનની મૂર્તિ બનાવી રહ્યો છે. પેલા માણસને એના કામમાં રસ પડી ગયો. પેલો માણસ જે જાણકાર ન હતો એને એના કામમાં રસ પડી જાય છે. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યું. બરાબર? હવે જોજો વિદ્યાર્થી મિત્રો, એ માણસને એના કામમાં રસ પડી જાય છે એટલે એ શિલ્પીની બાજુમાં જઈ અને બેસી જાય છે અને એકાએક એનું ધ્યાન છે એ બાજુમાં પડેલી એવી જ એક અન્ય મૂર્તિ છે એના ઉપર જાય છે. આગળ શું કહે છે? એને નવાઈ લાગી. એને શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે? એને નવાઈ લાગે છે કે આ એક મૂર્તિ બાજુમાં એવી જ પડી છે અને બીજી મૂર્તિ તૈયાર થઈ રહી છે. એટલે એ શિલ્પીને પ્રશ્ન કરે છે કે મંદિરમાં આ એક સરખી બે મૂર્તિઓની જરૂર છે? એટલે શિલ્પી જવાબ આપે છે, ના, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી છે. બરાબર? શું થયું અહીંયા? એ શિલ્પી જવાબ આપે છે કે આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ક્ષણોમાં, છેલ્લા સમયમાં, છેલ્લી ઘડી એટલે છેલ્લી ક્ષણમાં એને એક બાજુ રાખી દેવામાં આવી છે, પડતી મૂકવામાં આવી છે. પેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફ તપાસી જોઈ. એને તો કોઈ જગ્યાએ કાંઈ નુકસાન ન દેખાયું. પેલો માણસ છે એ જે પડતી મુકાયેલી, એક બાજુ રાખી દેવાયેલી જે મૂર્તિ છે એને ચારે તરફ જુએ છે, તપાસ કરે છે, પરંતુ એને કોઈ જગ્યાએ કશું પણ નુકસાન એમાં દેખાતું નથી. એટલે એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી, તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એ માણસ છે એ આશ્ચર્ય સાથે શિલ્પીને પ્રશ્ન કરે છે કે આ મૂર્તિ તમે જે પડતી મૂકી છે, બાજુમાં રાખી દીધી છે, આ મૂર્તિમાં મને કોઈ જ નુકસાન દેખાતું નથી, તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એટલે શિલ્પી જવાબ આપે છે એને કે એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો. પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે એને એ નાનો ઘસરકો દેખાયો. એણે શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? બરાબર? એટલે આ જે પડતી મુકાયેલી મૂર્તિ છે એ મૂર્તિમાં એના નાકની બાજુમાં એક નાનો સરખો ઘસરકો એટલે કે એક પ્રકારનો એક નાનો એવો આંકો થઈ ગયો છે. અને પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે એને નાનો ઘસરકો દેખાયો. અને પેલો માણસ છે એ ધ્યાનથી જ્યારે જુએ છે ત્યારે એને નાક ઉપર નાનો સરખો એક ઘસરકો, એક આંકો એને જોવા મળે છે. એટલે ફરી વળી પાછો એ પ્રશ્ન કરે છે કે તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? એટલે શિલ્પી જવાબ આપે છે. શું જવાબ આપે છે? પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર.
તમને જે સામે પેલો 20 ફૂટ ઊંચો સ્તંભ દેખાય છે, સ્તંભ એટલે થાંભલો, બરાબર, એ સ્તંભ ઉપર એ મૂર્તિની સ્થાપના કરવાની છે. પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો. એનાથી કહેવાય ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ? ત્યાં વળી કોણ જોવાનું છે કે એના નાક પર નાનો ઘસરકો છે? પેલો માણસ છે એ ખૂબ જ અચંબો અનુભવે છે, આશ્ચર્યનો પાર રહેતો નથી, અને એનાથી આબેહૂબ કહેવાય જાય છે કે ભલા માણસ, ભલા આદમી એટલે ભલા માણસ, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શા માટે કરો છો? ત્યાં વળી કોણ જોવાનું છે કે એના નાક પર નાનો અમસ્તો ઘસરકો છે કે આંકો છે? તમે આવી ખોટી મહેનત શા માટે કરો છો? એવું તે માણસ કહે છે. શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું, પછી હસીને બોલ્યો, ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે નહીં એને મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ છીએ ને. એ શિલ્પીની કેટલી નિષ્ઠા હશે, કેટલી નીતિમત્તા હશે. એ સરસ જવાબ આપે છે પેલા માણસને. શિલ્પી શું કરે છે? પોતાનું કામ છે એ કામ અટકાવી દે છે, પેલા માણસ સામે જોઈ રહે છે, અને પછી હસીને ઉત્તર આપે છે કે ભાઈ, બીજું કોઈ આ વાત જાણતું હોય કે ન જાણતું હોય એની મને કોઈ પરવા નથી, એની સાથે મારે કોઈ લેવા દેવા નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ વાત જાણીએ છીએ ને. એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું, અને નિઃશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો. એટલું કહી શું કીધું કે હું અને મારો ભગવાન તો જાણીએ છીએ કે આમાં આટલું નુકસાન છે, એટલે હું એવું કોઈ દિવસ કરીશ નહીં. અને એટલું હસતા હસતા કહેવાની સાથે એટલી જ એકાગ્રતાથી અને એટલા જ રસથી ને એટલા જ ધ્યાનથી એ શિલ્પી પોતાનું કામ ફરીવાર શરૂ કરી દે છે. નિશબ્દ બની ગયેલો પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો. નિશબ્દ એટલે કોઈ પણ પ્રકારનો શબ્દ ન નીકળવો, નિશબ્દ બની જવું, ચૂપ થઈ જવું, શાંત થઈ જવું. પેલો માણસ એકદમ શાંત થઈ જાય છે અને શિલ્પીને એક જ ધારો, એકી ટસે જોઈ રહે છે. એટલે આ વાત ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણને એવો બોધ મળે કે અહીં શિલ્પી છે એની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે. એને ખબર છે કે જે મેં મૂર્તિ બનાવી છે એ મૂર્તિમાં નુકસાન થયું છે, ભલે નાનું અમસ્તું નુકસાન છે, આમ છતાં પણ એ નાના અમસ્તા નુકસાનને ધ્યાનમાં રાખીને એ પોતાનું કામ છે એ વ્યવસ્થિત બીજી વખત કરે છે, અને બીજી વખત એમાં કોઈ પણ ચૂક ન રહી જાય એના માટેની સાવચેતીથી ધ્યાનપૂર્વક એ કામ કરે છે. અને પેલો માણસ કહે છે ત્યારે પણ એ જણાવી દેશે સ્પષ્ટપણે કે બીજું કોઈ જાણતું હોય કે ન જાણતું હોય એની સાથે મારે કોઈ લેવા દેવા નથી, કોઈ પરવા નથી મને, પરંતુ હું અને મારો ભગવાન તો જાણીએ જ છીએ કે આમાં આટલી ભૂલ છે, આમાં એટલી ચૂક છે, બરાબર, તેથી મારે એવું નથી કરવું. આમ આપણને શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠાનો પરિચય અહીંયા પ્રાપ્ત થાય છે. હવે એવી જ એક બોધકથા બીજી, સ્વમૂલ્યાંકન એટલે પોતાનું મૂલ્યાંકન. સ્વ એટલે પોતાનું મૂલ્યાંકન. અહીં એક યુવક છે પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર છે એ બાબત અહીંયા ચોટદાર રીતે લેખક શ્રી ડૉક્ટર I.K. વીજળીવાળાએ રજૂ કરી છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચાલો. પરદેશની વાત છે, આ એક પરદેશની વાત છે. ત્યાંના એક સ્ટોરમાં એક યુવક દાખલ થયો. દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને તેને પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માગી. દુકાનદારે હા પાડી. આ પરદેશની વાત છે અને એક સ્ટોર છે. એક સ્ટોરમાં એક યુવક દાખલ થાય છે અને દુકાનદાર સાથે એ યુવક નમ્રતાથી વાત કરે છે અને જે પબ્લિક ફોન હતો એ વાપરવાની મંજૂરી માગે છે અને દુકાનદાર એને હા પાડે છે. યુવક
હાથ મેલા અને ખરાબ હતા એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો. યુવક છે એના હાથ થોડાક ગંદા મેલા હશે એટલે એ સ્પીકર ફોન ઉપર વાત કરતો હતો. સ્પીકર ફોન એટલે આપણે એવું કહી શકીએ કે અવાજ ફેંકતું, સંભળાવતું અલગ સાધન, બરાબર. અને અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો અને સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી, બરાબર. અન્ય કોઈ ગ્રાહક સ્ટોરમાં ન હોવાના કારણે દુકાનદાર પણ એ યુવકની વાત સાંભળી રહ્યો હતો અને સામે પક્ષે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? યુવક એ મેડમ એટલે સન્નારી સ્ત્રી એની સાથે વાત કરી રહ્યા છે એટલે યુવક પૂછે છે કે તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? લોન એટલે લીલું ઘાસ. લોન એટલે લીલું ઘાસ. બાગ બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ જે લીલી હરિયાળી હોય છે એને આપણે લોન તરીકે અહીંયા ઓળખીશું. અને એ યુવક કહે છે કે મેડમ, તમે એ લોન કાપવાનું કામ મને આપી શકો ખરા? સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે. એટલે તરત જ પેલા મેડમ સ્ત્રી છે એ કહે છે કે નહીં ભાઈ, લોન કાપવાનું કામ માટે મેં માણસ રાખી લીધેલ છે એટલે એ કામ હું આપી શકું એમ નથી. યુવક બોલ્યો, મેડમ, અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હોવ એના કરતાં અડધા પગારથી હું લોન કાપી આપીશ. યુવક કહે છે, જો શું કહે છે કે મેડમ, અત્યારે તમારે ત્યાં જે માણસ તમે રાખેલો છે એ જે પગારમાં કામ કરતો હોય એના અડધા પગારમાં હું તમને કામ કરી આપીશ. એટલે સામે છેડેથી સ્ત્રી જવાબ આપે છે, ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી. તે મેડમ, તે સ્ત્રી છે એ જણાવે છે કે આ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને હાલમાં કોઈ ફરિયાદ નથી, એટલે એ કામ હું આપી શકીશ નહીં, એવો અર્થ થાય. યુવકે કહ્યું, મેડમ, લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ અને એ માટે કોઈ વધારાની રકમ વગર. જો યુવક કેટલી લાલચ આપે છે ફરીવાર એ મેડમને. એ કહે છે કે લોન કાપવાની સાથે સાથે ઘરની આજુબાજુનો રસ્તો પણ હું સાફ કરી આપીશ અને એના માટેનું કોઈ વધારાની રકમ પણ નહીં લઉં, એટલું કામ કરી આપીશ, તમે મને કામ પર રાખો. પેલી સ્ત્રી જવાબ આપે છે, ના ભાઈ, આભાર, મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી, મેં રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે. પેલા મેડમ છે, સ્ત્રી છે, એ જવાબ આપે છે કે ના ભાઈ, તમારો આભાર, મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી, મેં જે રોકેલો માણસ છે એ જે કામ કરી રહ્યો છે એના માટે મને પૂરો સંતોષ છે. હવે આગળ આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે એ યુવક ફોનનું સ્પીકર બંધ કર્યું. આટલી વાતચીત કર્યા પછી એ યુવક છે એ ફોનનું સ્પીકર બંધ કરી દેશે. દુકાનદારને ફરી એકવાર આભાર માની અને એ જવાની તૈયારી કરતો હતો. દુકાનદારનો ફરી એકવાર એ આભાર પ્રકટ કરી અને ત્યાંથી જવાની એ તૈયારી કરતો હતો. એ જ વખતે દુકાનદાર એને પાસે બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો હતો. એ વખતે દુકાનદાર છે એ યુવકને એની પાસે બોલાવે છે. એણે એની બધી જ વાતચીત સાંભળી હતી અને એ પણ ખુશ થયો હતો. પેલી સ્ત્રી કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી કે એ જરાય ઉદાસ પણ નહોતો થયો. ટૂંકમાં એની એ ખુમારી એને સ્પર્શી ગઈ. પેલી સ્ત્રીએ કામ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી અને આમ છતાં યુવકના ચહેરા પર કોઈ પણ પ્રકારની નિરાશા કે કોઈ પણ પ્રકારની ઉદાસી ન હતી. આવું જોઈ, આવી એની ખુમારી જોઈ અને એ ખુમારી
પેલા દુકાનદારને સ્પર્શી ગઈ. યુવક પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું, યુવક, પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો એ વાત મને ખૂબ જ સ્પર્શી ગઈ. યુવક પાસે આવે છે એટલે પેલો દુકાનદાર કહે છે કે યુવક, પેલી સ્ત્રીએ કામ આપવાની તને ના પાડી પણ આમ છતાં તું ખુશ રહી શક્યો એ વાત મને ખૂબ જ સ્પર્શી ગઈ છે. એ વાત મને ખૂબ જ પસંદ પડી છે, ગમી છે. એટલે એ કહે છે, એણે ભલે ના પાડી પરંતુ હું તને કામ આપવા તૈયાર છું. બોલ, મારે ત્યાં કામ કરીશ? એટલે એ દુકાનદાર કહે છે કે એને ભલે તને ના પાડી પરંતુ હું તને કામ આપવા માટે તૈયાર છું. બોલ, તું મારે ત્યાં કામ કરીશ? એટલે પેલો યુવક હસતા હસતા ના પાડી દે છે. શું કામ ના પાડે છે એનું કારણ વિદ્યાર્થી મિત્રો હવે આપણને જાણવા મળશે. દુકાનદારને અત્યંત નવાઈ લાગી. એણે કહ્યું, પણ દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો. કામ નહોતું જોઈતું તો પછી એવું શા માટે કરતો હતો? દુકાનદારને અચરજ થાય છે કે મેં આમ કામ આપ્યું, આમ છતાં એ ના કેમ શા માટે પાડી રહ્યો છે? એટલે દુકાનદારને અત્યંત નવાઈ લાગે છે અને એ યુવકને પૂછે છે કે દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રી પાસે રીતસરની આજીજી એટલે વિનંતી કરી રહ્યો હતો અને તારે કામ નહોતું જ જોઈતું તો પછી આવું શા માટે કરતો હતો? એટલે વળી પાછો યુવક હસતા હસતા જવાબ આપે છે, નહીં સર, હું જ એ મેડમને ત્યાં કામ કરું છું. આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, જેથી કરીને મારા કામ અંગેનો મને ખ્યાલ આવે. વિદ્યાર્થી મિત્રો, એ યુવક, ફોન કરનાર યુવક જ પેલા મેડમ છે, પેલા સ્ત્રી છે, પેલા સન્નારી છે તેને ત્યાં કામ કરતો હતો. એણે એવું એટલા માટે કર્યું હતું, એણે ફોન એટલા માટે કર્યો હતો કે એને પોતાનું સ્વમૂલ્યાંકન કરવું હતું કે જેથી તેને ખ્યાલ આવે કે એ જે કામ કરી રહ્યો છે એ કેટલા અંશે સારું કરી રહ્યો છે. એનું કામ એ મેડમને, એ સ્ત્રીને કેટલું સંતોષજનક લાગે છે, એટલા માટે એણે ફોન કર્યો હતો. દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપીને એને વિદાય લીધી અને પછી એને ખબર પડી ગઈ કે મેડમને મેં આટલી લાલચ આપી, આમ છતાં પણ એમણે એમ કહી જ દીધું કે એના કામથી મને સંતોષ છે. એટલે મને પણ સંતોષ થયો કે હું જે કામ કરી રહ્યો છું એ ખૂબ જ સારું અને નિષ્ઠાપૂર્વક કરી રહ્યો છું. એટલે એ દુકાનદારને નિર્દોષ સ્મિત આપી અને ત્યાંથી ચાલતો થાય છે, વિદાય લે છે. દુકાનદાર એને જતો જોઈ રહ્યો અને ક્યાંય સુધી એ યુવકના સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો. દુકાનદાર છે એ પેલા યુવકને જોતો જ રહી જાય છે, બરાબર. અને ક્યાંય સુધી એ યુવકની સ્વમૂલ્યાંકનની જે રીત છે એને બિરદાવતો રહ્યો, શાબાશી આપતો રહ્યો. આમ વિદ્યાર્થી મિત્રો, આ બોધકથામાં આપણને ખ્યાલ આવે છે કે આપણે કોઈ પણ કાર્ય કરતા હોય તો એ નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાથી આપણે કરવું જોઈએ, બરાબર. આમ આ બોધકથામાં એક યુવક છે એ પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને કેટલો સંનિષ્ઠ છે એવી રજૂઆત ડૉક્ટર IK વીજળીવાળાએ અહીંયા ચોટદાર રીતે કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને બોધકથામાંથી આપણને ખૂબ જ સમજણ અને બોધ પ્રાપ્ત થાય છે. થેન્ક યુ વેરી મચ.